નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ગેટ. નમસ્કાર દર્શક મિત્રોનો વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ગારિયાધાર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં હમણાં જ ચૂંટાયેલા સભ્ય વિજયભાઈ જસવંતભાઈ નથવાણી દ્વારા ગારિયાધાર શહેરના મુખ્ય માર્ગ ઉપર કોમર્શિયલ હેતુ માટે કરેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તે બાબતની લેખિત રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને શહેરના જાણીતા એડવોકેટ પ્રવીણભાઈ કંટારિયા દ્વારા કરવામાં આવી હતી. કંટારિયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ગારિયાધાર નગરપાલિકાની હમણાં જ યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર 2 ના વિજેતા બનેલા સભ્ય વિજયભાઈ જસવંતભાઈ નથવાણી દ્વારા શહેરના આરામગૃહ સામે જાહેર રોડ ઉપર ગેરકાયદેસર રીતે રેસ્ટોરન્ટ ઊભું કરી દબાણ કર્યું હોય. આ બાબતે ચૂંટાયેલા સભ્ય વિજયભાઈ નથવાણીને તેમના સભ્યપદ ઉપરથી દૂર કરવામાં આવે તેવી લેખિત રજૂઆત એડવોકેટ પ્રવીણભાઈ કંટારિયા દ્વારા કરવામાં આવી હતી. વધુમાં કંટારિયાએ જણાવ્યું હતું કે આ સભ્યપદનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં નહીં આવે તો ન છૂટકે મારે કોર્ટનો સહારો લેવાની ફરજ પડશે. અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ગેટ. વકીલ શ્રી પ્રવીણ કંટારિયા. તારીખ 27/2/2025 રોજ ચીફ ઓફિસર ગારિયાધારના ગેરકાયદેસર દબાણ તથા ખુલ્લું રેસ્ટોરન્ટ ચલાવવા બાબતે લેખિતમાં વિજયભાઈ જસવંતભાઈ નથવાણી તથા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા સભ્ય વિરુદ્ધ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે લેખિતમાં રજૂઆત કરેલી, પરંતુ ચીફ ઓફિસર સાહેબ દ્વારા હાલની તારીખ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તે બાબતે આગામી સમયમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગારિયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વિજયભાઈ જસવંતભાઈ નથવાણી તથા તેમના ભાઈ આ ત્રણેય વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020